टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદ પૂર્વનો પોશ વિસ્તાર એટલે મણિનગર। આમ તો વિકાસ બાદ જાહો જલાલી લાગે, પરંતુ વરસાદમાં આ દેખાડા પર લાગી જાય છે કાળા ડાઘ, અને એવી જ સ્થિતિ સર્જાઈ છે આ વરસાદમાં। જુઓ, આ દ્રશ્યો છે મણિનગરના ભૈરવનાથ નજીક આવેલા ગોપાલ ચોકના। ચારે બાજુ માત્ર પાણી જ પાણી। હજારો લોકો પોતાના ઘરમાં જ કેદ થવા માટે મજબૂર થઈ ગયા છે, કારણ કે પાણીએ એવો ઘેરાવ કર્યો છે કે કમર ડૂબે તેવી સ્થિતિ સર્જાઈ। કમરથી પણ વધુ પાણી આખા વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે। જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પણ લોકો પરેશાન થયા છે। લોકોનું કહેવું છે કે 30 થી 40 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। 30-40 વર્ષથી ભરાય છે પાણી। કાયમ આ રીતે પાણી ભરાય છે, કોઈ સોલ્યુશન આવતું નથી। अच्छा, कोई अधिकारियों के नेताओं आपे जोया छे जे वोट मांगवा आवता होय तेना सिवाय अहींया आवता होय? વોટ માંગવા આવે ત્યારે અમે કહીએ છીએ પણ કોઈ સાંભળતું નથી। એ તો પાણી ભરાયા કરશે એવું જ કહે છે। વરસાદ બંધ થયાના 2 કલાક બાદ પણ પાણીનું એક ટીપું પણ ઓછું નથી થયું। હજુ તો 1 વર્ષ પહેલા જ વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાખવામાં આવી હતી, પરંતુ એ કેટલી કારગર નીવડી છે તેનો પુરાવો તો આ દ્રશ્યો પરથી લગાવી જ શકાય છે, અને એ લાઈન માટેના પૈસા પણ વરસાદી પાણીમાં ડૂબી ગયા। આમ તો અહીંના મકાનોના ભાવ કરોડો રૂપિયામાં છે, પરંતુ હાલ આ કરોડોના મકાન પાણી વચ્ચે ઘેરાઈને કોડીના થઈ ગયા છે। અને આ વિસ્તારના ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ અહીંથી ઘણા નજીક રહે છે, પરંતુ તેમણે પણ કોઈ ઉકેલ નથી લાવ્યો। સવાલ એ છે કે આવું આયોજન સત્તાધીશો ક્યાં સુધી કરતા રહેશે? અમદાવાદ શહેરમાં પડેલા વરસાદને કારણે અનેક જે વિસ્તારો છે તે જળબંબાકાર થયા છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના ભૈરવનાથ રોડ નજીક આવેલા ગોપાલ ચોકના, કે જ્યાં આગળ જે વરસાદ બાદની સ્થિતિ થઈ છે તે આપ જોઈ રહ્યા છો। ગોપાલ ચોક છે તે સમગ્ર રીતે બેટમાં ફરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। અંદાજિત 4 થી વધારે ફૂટ પાણી છે તે અહીંયા ભરાયેલા છે, અને તેના જ કારણે આસપાસના ફ્લેટો અને જે બંગલાઓમાં રહેતા હજારો લોકો છે તે અત્યારે પોતાના જ ઘરમાં કેદ થયા હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન છે તે થઈ ચૂક્યું છે। તંત્ર અને અધિકારીઓ તા ઉપરાંત સત્તાધીશોના મોટા મોટા દાવાઓ વચ્ચે હજુ પણ જે પાણી છે તે ક્યારે નીકળશે તે એક સવાલ બનીને ઊભો છે। ત્યારે કહી શકાય કે એક ફેલિયર અધિકારીઓનું છે, તેના કારણે હજી સુધી જે પાણી છે તે ભરાયેલા છે। વાત એવી કહેવામાં આવી હતી કે ભારે વરસાદ બાદ કેટલાક કલાકો સુધી તો પાણી ભરાયેલા રહે, પરંતુ વરસાદ બંધ થયાના 2 કલાક સુધી આ પ્રકારે જળભરાવની સ્થિતિ છે તે અમદાવાદના જે મિડલમાં જોવા મળી રહી છે। હજુ પણ રહીશોને ક્યારે આમાંથી મુક્તિ મળશે તે ગંભીર પ્રશ્ન બનીને ઊભો છે। કેમેરા પર્સન દીપક સૈન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।